સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. લક્ષ્મી નારાયણ ભગવાનની જય. ઉમિયા માત કી જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. ભુજ મંદિર મહોત્સવની જય. સૌપ્રથમ રતનસિંહ બાપાના ચરણોમાં વંદન કરી આપ સૌને પ્રણામ કરી અને મારી વાણીની શરૂઆત કરું છું. અમેરિકાની અંદર ડોક્ટર માર્ક હાન્સેન કરીને બહુ જ મોટા મેડિકલ ફિલ્ડની અંદર અને એમાં પણ પર્ટિક્યુલર કેન્સર જગતમાં બહુ જ મોટા ડોક્ટર થઈ ગયા. હવે એક વખત આ ડોક્ટરને કોઈ મેડિકલ કોન્ફરન્સ અટેન્ડ કરવા માટે એક શહેરની અંદર જવાનું થયું. એટલે સવારે એમણે ફ્લાઇટ પકડી મેડિકલ કોન્ફરન્સમાં જવા માટે, અને ફ્લાઇટે જેવી ટેક ઓફ કર્યું હશે ને અડધી કલાક જેટલો સમય પસાર થયો અને વિમાનની અંદર કોઈ ટેકનિકલ ખામી આવી અને એના કારણે વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ જે નજીકનું એરપોર્ટ હોય એમાં કરાવવું પડ્યું. એરપોર્ટની અંદર સહી સલામત પ્લેન ઉતરી ગયું. ડોક્ટર માર્ક હાન્સેન બાર લોન્જની અંદર આવીને વેઇટ કરે છે કે ક્યારે હવે આ પાછું વિમાન છે બરાબર થાય અને મને મેડિકલ કોન્ફરન્સમાં જવા મળે. તપાસ કરતા ખબર પડી કે ટેકનિકલ ક્ષતિ એવી છે કે આ બહુ જ સમય માંગી લેશે. ઓછામાં ઓછો 10 કલાકનો સમય આ રિપેરિંગની અંદર જાય એવો છે. હવે આટલો સમય રાહ જોવું આ ડોક્ટરને પોસાય એવું નહોતું. એટલે ડોક્ટરે બીજી બધી તપાસ કરી કે અલ્ટરનેટ એવી કોઈ ફ્લાઇટ છે કે જેની મદદથી હું ત્યાં જઈ શકું. તો બીજી ફ્લાઇટો હતી પણ એ પણ કનેક્ટિંગ ફ્લાઇટો હતી. ભુજથી મુંબઈની સીધી ફ્લાઇટ ન હોય, ભુજથી પહેલા દિલ્હી જાય, દિલ્હીથી કલકત્તા જાય, કલકત્તાથી પાછી મુંબઈ જાય. એમાં એટલો જ સમય પસાર થાય એવો હતો. એટલે એણે નક્કી કર્યું કે આપણે ડ્રાઈવ કરીને ફટાફટ પહોંચી જશું, વાંધો નહીં આવે. તો એણે એક સેલ્ફ ડ્રાઈવ કાર રેન્ટ ઉપર લીધી અને પોતે ડ્રાઈવ કરીને નીકળી ગયા. 2-3 કલાકનો સમય પસાર થયો હશે અને હવામાન અચાનક બદલવાની શરૂઆત થઈ ગઈ. કાળા ડિમાંગ વાદળાઓ છવાઈ ગયા આકાશમાં, પવન ફૂંકાવા લાગ્યો અને વરસાદ શરૂ થઈ ગયો. અને આ વરસાદની અંદર છે ને આ ડોક્ટર માર્ક હાન્સેન પોતાનો રસ્તો ભૂલી ગયા અને કોઈક નિર્જન જગ્યાએ કે જ્યાં નાના નાના ગામડાઓ હોય ત્યાં આવીને ઉભા રહ્યા. સવારથી નીકળેલા હતા, 5-6 કલાક પસાર થઈ ગયા હતા. એને ભૂખ લાગી હતી, તરસ લાગી હતી, કંઈક એને વિસામો લેવો હતો. એટલે એક ગામ પાસે ગાડી ઊભી રાખે છે અને એક ઘરનું બારણું ખટખટાવે છે અને કહે છે કે મને બહુ ભૂખ લાગી છે, તરસ લાગી છે, કંઈક ખાવા પીવાનું હોય તો આપો. અને એ વખતે અતિથિ દેવો ભવ, પેલા એક બાઈએ દરવાજો ખોલેલો હતો. એને કીધું કે આવો, અને તે ડોક્ટરને ત્યાં બેસાડે છે અને પછી પાણી પીવડાવે છે અને એને જમવા માટેની ડીશ તૈયાર કરીને આપે છે. અને જમવા માટે પેલા ડોક્ટરની સામે ડીશ તૈયાર થઈ ગઈ છે અને એ વખતે પેલા એ મહિલા એવું કહે છે કે આપણે જમતા પહેલા અમે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ, તો ચાલો સાથે મળીને પહેલા પ્રાર્થના કરીએ અને પછી તમે ભોજન અંગીકાર કરો. એ વખતે પેલો ડોક્ટર મેડિકલ ફિલ્ડની અંદર બહુ આગળ વધેલો, કેન્સરની અંદર ખૂબ જ સારું કામ કરેલો, અને મોટા ભાગે આપણને એવું જોવા મળે કે ભણવાની અંદર જે બહુ આગળ વધી ગયા હોય ને એ ભગવાનની અંદર બહુ ઓછું માનતા હોય એવું આપણે સહેજે જોવા મળતું હોય છે. એટલે પેલા ડોક્ટરે જયારે આ પ્રાર્થનાની વાત કરવામાં આવી ને ત્યારે કીધું કે આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, હું ભગવાનમાં નથી માનતો અને આ પ્રેયરની અંદર પણ નથી માનતો. મને તો અત્યારે ભૂખ લાગી છે, મને ખાવાની શરૂઆત કરવા દો. એટલે પેલા બાઈએ કીધું કે વાંધો નહીં, તમે ભોજન શરૂ કરો, હું પ્રાર્થના કરું છું મારા રૂટીન મુજબ. અને એ વખતે એક બાજુ આ ડોક્ટર માર્ક હાન્સેન ભોજન અંગીકાર કરવાની શરૂઆત કરે છે અને બીજી બાજુ પેલા બાઈ એ ભગવાનને પ્રેયર કરે છે. અને પેલો આમ કોળીઓ મોઢામાં નાખતો જાય અને પેલા બાઈને જોતો જાય કે આ પ્રેયર કરે છે. આવી રીતના હાથ જોડેલા હોય, પ્રેયર બંદગી જે કરવામાં આવે
એ બાઈ કરતા હતા. બાઈને જેવું પ્રેયર કરવાનું કાર્ય પૂરું થયું એ વખતે આ ડોક્ટર માર્ક હાન્સન એમને પૂછે છે કે તમે શું ભગવાનને પ્રે કરતા હતા? એટલે એ વખતે પેલા બાઈ મહિલા એવું કહે છે કે આ એના ઘરના એક ખૂણાની અંદર પથારીમાં એનો દીકરો બીમાર અવસ્થાની અંદર સૂતો હતો એ તરફ એને બતાવીને કીધું કે મારો દીકરા બીમાર છે, એને કોઈક એવી બીમારી થઈ ગઈ છે કે અહીંયા અમે આજુબાજુ બધા ડોક્ટરોને બતાવીએ છીએ તો બધા એવું કહે છે કે આ બીમારીનો ઈલાજ આખા અમેરિકાની અંદર માત્ર એક ડોક્ટર કરી શકે એમ છે અને એ ડોક્ટર માર્ક હાન્સેન છે. પણ કે મારી એવી કોઈ ઇકોનોમિકલી કન્ડિશન નથી કે હું એ ડોક્ટર પાસે જઈ શકું, એટલે હું ભગવાનને એમ પ્રાર્થના કરું છું કે ડોક્ટર મારા ઘરે આવી જાય. અને હું ખાતો તો કોળિયો રસ્તાની અંદર હતો ને કોળિયો મોઢામાં ના નાખી શક્યો માણસ. ડોક્ટર વિચારમાં પડી ગયો કે આ સવારથી મારી સાથે જે ઘટના બની એ ઘટના આ બાઈના પ્રાર્થનાના પ્રત્યુત્તર સ્વરૂપે ભગવાને બનાવી છે. કે ફ્લાઇટની અંદર ટેકનિકલ ખામી આવી, એવી ખામી આવી કે જે 10-10 કલાક પછી રિપેર થઈ શકે. મારું સેલ્ફ ડ્રાઈવ લઈને નીકળવું, વાતાવરણની અંદર પલટો થવો, મારો રસ્તો ભૂલાઈ જવો, હું ગામડે આવીને ઉભો રહું ને આ જ ઘરનો દરવાજો ખટખટાવું. આ વિચારની અંદર પડી ગયો અને એ વખતથી અને એ દિવસથી એ ક્ષણથી એ ડોક્ટરને ભગવાન પ્રત્યે શ્રદ્ધા બેસી ગઈ. તો આ વસ્તુ થાય છે. પ્રાર્થનાની અંદર ખૂબ જ શક્તિ રહેલી છે. પ્રાર્થના એક ચમત્કારિક કાર્ય કરતી હોય છે, પણ જો એ સાચા હૃદયથી કરવામાં આવે, ગદગદ કંઠે કરવામાં આવે, સાચા ભાવથી કરવામાં આવે તો પ્રાર્થનાનો પ્રત્યુત્તર ભગવાન આપે ને આપે જ છે. જેમ આપણે નાના હતા ને ત્યારે જળચક્ર ભણતા, હાઇડ્રોલોજીકલ સાયકલ, કે દરિયામાંથી પાણી છે એ સનલાઇટના કારણે બાષ્પીભવન થઈને ઉપર જાય અને ઉપર જઈને વાદળા બંધાય ને કન્ડેન્સેશનની પ્રોસેસ થાય ને ત્યાંથી વળી વરસાદ સ્વરૂપે ધરતી ઉપર આવે. ધરતી ઉપર પણ પાણી આવે છે તો થોડું ઘણું પાણી નીચે જમીનમાં ઉતરી જાય છે. થોડુંક ઉપરથી આપણે જે ધોધમાર સરફેસ રનઓફ કહેવામાં આવે, આપણે છેલ્લો કહીએ, છેલ્લો નીકળી ગયો રોડ ઉપરથી, નદી એ સ્વરૂપે વહેતું હોય છે. નીચે પાણી જાય, બધું પાણી એન કેન પ્રકારે પાછું છે ને કોઈ ના કોઈ સ્વરૂપે સમુદ્રમાં પહોંચતું તો હોય છે. નદી પર્વતમાંથી નીકળતી હોય છે અને ક્યાં મળતી હોય છે એનો અંતિમ મુકામ પોસ્ટ શું છે? દરિયો છે. અને એ જ પાછું દરિયામાંથી પાણી ઉપર જાય. આ સાયકલ ચાલતી જ રહેતી હોય છે. ઉપરથી આવેલું પાણી એન કેન પ્રકારે ગમે તે સ્વરૂપે પાછું દરિયામાં પહોંચે છે. એવી રીતે આપણે જે ભગવાન સમક્ષ પ્રાર્થના કરીએ, જે શબ્દો ઉચ્ચારીએ, એ બધા જ શબ્દો પરમાત્મા સુધી પહોંચતા તો હોય જ છે. પરમાત્મા પછી નક્કી કરે કે આનો જવાબ દેવા જેવો છે કે નહીં. અમુકના જવાબ દેવા જેવા ન હોય, એ તો સમજવું પડે. હવે મોદી આ દેશનો રાજા છે તો કે દરરોજ ઉઠીને કે જવાબ દેવા નથી બેસી જતા. આખા મીડિયા ને આખું ગામ એને પ્રશ્નો પૂછતા હોય છે. એ સિસ્ટમ જ ન હોય. એટલે જ્યાં જવાબ દેવો જરૂરી હોય ત્યાં પરમાત્મા પ્રત્યુત્તર આપે છે, જ્યાં જવાબ દેવો જરૂરી ના હોય ત્યાં પરમાત્મા પ્રત્યુત્તર નથી આપતા હોતા. પણ આપણી ફરજ છે આપણે ભગવાનને સતત પ્રાર્થના કરતા રહેવું જોઈએ. પ્રાર્થનાથી આપણું અંતઃકરણ બદલાતું હોય છે. પ્રાર્થના કરવાથી ભગવાન પ્રત્યેનો એક ભક્તિ ભાવ આપણો વધતો હોય છે અને પ્રાર્થના કરવાથી આપણે ભગવાનને એક ગ્રેટિટ્યુડ અદા કરતા હોઈએ છીએ. અને પ્રાર્થના કરવાથી એક માણસ બનતો હોય છે. બીજા કોઈ પ્રાર્થના નથી કરતા હોતા. આપણે જ એક પ્રાર્થના કરતા એક સામાજિક પ્રાણી છીએ. આ વિશ્વની અંદર અનેક ધર્મો છે. દરેક ધર્મોની અંદર અનેક સંપ્રદાયો છે. દરેક સંપ્રદાયો છે એ પોતપોતાની રીતે ભગવાનને આસ્થા માની અને ભગવાનનું ભજન ભક્તિ કરે છે. પણ દરેક ધર્મની અંદર, દરેક સંપ્રદાયની અંદર એક વસ્તુ કોમન છે અને એ છે પ્રાર્થના. દરેકની અંદર પ્રાર્થના કરવામાં આવતી હોય છે. એ પછી મૂર્તિ પૂજામાં માનતા હોય કે ન માનતા હોય. કોઈ પણ ભાષાની અંદર પણ તમે જોઈ લો, વિશ્વની અંદર આટલી અનેક ભાષાઓ છે પણ દરેક ભાષાઓની અંદર પ્રાર્થનાનું મહત્વ રહેલું છે. પ્રાર્થનાઓ લખાયેલી છે અને પ્રાર્થનાઓ થઈ રહી છે. એ પરમ શક્તિને પ્રાર્થના કરવામાં આવે છે. એટલે આનું ખૂબ જ મહત્વ છે. માણસને માણસ બનાવવાનું કાર્ય આ પ્રાર્થના કરતી હોય છે. ઘણી વખત આપણે માણસ નથી હોતા, ખાલી આ બાહ્ય શરીરથી જ માણસ હોય છીએ, બાકી જાડી ચામડીના બીજા કોઈક જીવ હોઈએ છીએ. એક બળબડતી બપોરે બજારની અંદર એક ભિખારી જેવો માણસ આંટા મારતો હતો. એને તરસ લાગેલી ખૂબ, અને જોયું કે બપોરના 12-1 વાગ્યાનો સમય હતો. સટરિયા મોટા ભાગના પડી ગયા હતા, બધા જમવા ગયા હશે.
એમાં એક દુકાનનું શટર ખુલ્લું હતું. એ દુકાન પાસે જઈ અને આ ભિખારી જેવો માણસ પાણી માટેની આજીજી કરે છે. શેઠ ત્યાં બેઠા બેઠા છે, હિસાબ કિતાબ કંઈક કરતા હતા. શેઠને વાત કરે છે કે શેઠ, મને બહુ જ તરસ લાગી છે, મને પાણી આપો ને. એ વખતે પેલા શેઠ કહે છે કે ઉભો રે, માણસ હમણાં કામ કરવા માટે ગયો છે, માણસ આવે ત્યારે તને પાણી આપશે. એટલે પેલો વ્યક્તિ થોડોક સમય ઉભો રહ્યો. 5 મિનિટ પસાર થઈ, 10 મિનિટ પસાર થઈ, પણ કોઈ માણસ આવ્યો નહીં ને પાણી પણ આને મળ્યું નહીં. આને તો ખૂબ જ તરસ લાગી હતી. એટલે ફરી પાછી વિનંતી કરી કે શેઠ, બહુ જ તરસ લાગી છે, મને પાણી આપો ને. એટલે પેલા શેઠે પાછું એ જ મુંડી ઊંચી કરીને કીધું કે હજુ માણસ આવ્યો નથી, માણસ આવશે ત્યારે તને પાણી આપશે. એમ કરીને ફરી પાછા એ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. આ બાજુ ભિખારી રાહ જોવાની અંદર ઉભો રહ્યો. વળી 5 મિનિટ પસાર થઈ, 10 મિનિટ પસાર થઈ. હવે તો ઘડું સુકાવા લાગ્યું. પાણી ન મળે તો પ્રાણ બહાર નીકળી જાય એવી સ્થિતિ આવીને ઉભી રહી. એ વખતે પેલા ભિખારી જેવા વ્યક્તિએ શેઠને કીધું કે શેઠ, હજુ કોઈ માણસ આવ્યું નથી, તમે મને પાણી આપો ને. હવે તો મારો પ્રાણ જાય એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે. એ વખતે ફરી પાછા શેઠે ત્રીજી વખત આજીજી કરીને એટલે એ ગુસ્સે થયા કે તને કેટલી વાર કીધું કે માણસ નથી, માણસ નથી, માણસ નથી. માણસ આવશે ત્યારે તને પાણી આપશે, માટે ઉભો રહે. એ વખતે ભિખારી અદ્ભુત લાખ રૂપિયાનું વાક્ય બોલ્યો કે શેઠ, 5 સેકન્ડ માટે તમે માણસ થઈ જાવ ને. એ શેઠ માણસ જ હતા ને. એમ આપણે આપણા જીવનની અંદર ઘણી વખત એવું જ થઈ જતું હોય છે કે આપણે એન્જિનિયર છીએ, આપણે ડોક્ટર છીએ, આપણે સીએ છીએ, આપણે બિલ્ડર છીએ, આપણે આ છીએ ને તે છીએ ને એમ કરીને આપણે છે ને માણસ જ મટી જઈએ છીએ. માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી. એટલે માનવ જાત તરીકે આપણી જે બેઝિક ફરજો હોય એ આપણે અદા કરવી જોઈએ, જે આપણે ભૂલી જતા હોઈએ છીએ. આ બાહ્ય વાતાવરણની અંદર, આ લોકની અંદર થોડું ઘણું પણ આપણને પ્રાપ્ત થતું હોય છે એના મદની અંદર. તો માણસને માણસ બનાવવાનું કાર્ય આ પ્રાર્થના કરે છે અને આપણે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતા રહેવું જોઈએ. મોટા ભાગે આપણું કેવું છે કે દુઃખમાં આપણે યાદ કરીએ અને સુખમાં ભગવાનને ભૂલી જતા હોઈએ છીએ, જે ટોટલી રોંગ કન્સેપ્ટ છે. એક બહુમાળી બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતું અને એ બિલ્ડિંગના જે માલિક હતા એનું ઇન્સ્પેક્શન કરવા માટે આવ્યા. હવે ચોથા માળા ઉપર ઉભા રહી અને બધું નિરીક્ષણ કરતા હતા. એમાં નીચે એક કારીગર કંઈક કામ કરતો હતો. એની સાથે એને વાત કરવાની ઈચ્છા થઈ એટલે ઉપરથી બૂમ પાડી, પણ નીચે કારીગર કામ કરતો હતો ને આજુબાજુ શોર બકોર બહુ હતો એટલે પેલો કારીગર એમનો અવાજ સાંભળતો નહોતો. એટલે કારીગરનું ધ્યાન ખેંચવા માટે પેલા માલિકે શું કર્યું કે એક 500 રૂપિયાની નોટ કાઢી અને હળવેકથી એના તરફ ફેંકી. નોટ લહેરાતી લહેરાતી એનાથી થોડીક જ બાજુની અંદર પડી. અને લક્ષ્મીજી અને આપણે લોચુબક અને લોખંડ જેવો સંબંધ છે. જ્યાં લક્ષ્મીજી દેખાય આપણે લોચુબક ખેંચી જ લઈએ. એટલે પેલાની નજર તરત પહોંચી ગઈ ત્યાં અને હળવેકથી એ નોટ લીધી, ખીચામાં ગરકાવ કરી દીધી અને આજુબાજુ જોયા વગર ઊંધું મુંડી ગાલીને પાછું કામ કરવા લાગી ગયો, જાણે કશું બન્યું જ નથી. પેલા માલિકને થયું આ 500 રૂપિયા જેની માટે મૂક્યા હતા એનું એટેન્શન લેવા માટે એ તો શક્ય જ ના થયું. એટલે હળવેકથી એને શું કર્યું, એક નાનકડી કાકરી હતી, એક કાકરી એને ઉપાડી અને એ કારીગર તરફ ફેંકી. જેવી કાકરી એ કારીગરને લાગી એટલે તરત જ મુંડી ઊંચું કરીને કહ્યું મારો હારો છે કોણ? તો ઉપર તો માલિક હતા. અને પછી માલિકને જે વાતચીત કરવી હતી એ વાતચીત શક્ય બની. આ જ વસ્તુ શું થતી હોય છે કે આપણને આપણા માલિકે, ભગવાને આપણને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે, એ માલિકને પણ આપણી સાથે વાત કરવી હોય છે. અને માલિકને આપણી સાથે વાત કરવા માટે આપણે માલિકને યાદ કરીએ એ માટે માલિક આપણને 500 રૂપિયા જેવા આપણા જીવનની અંદર નાના મોટા કેટલાય સુખો મોકે છે. પણ એ સુખો ભોગવવાની અંદર આપણે એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે એને મોકલનારા કોણ છે એનો વિચાર જ નથી કરતા. અને ભગવાન જ્યારે અટેન્શન તો લેવું જ છે, તો જ્યારે કાકરી જેટલું નાનું સરખું પણ દુઃખ આપણને મોકલે છે તરત જ આપણે મંદિરના પગથિયા ચડી જાય છે. એટલે શ્લોકની અંદર લખાઈ ગયું છે કે ભાઈ દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ, સુખ મેં સુમિરન જો કરે તો દુઃખ કાહે કો હોય. આપણે બધા ભગવાનને છે ને આ જ વસ્તુ યાદ કરીએ છીએ. જ્યારે આપણા જીવનની અંદર તકલીફ આવે ને ત્યારે આપણે યાદ કરીએ છીએ. આ જ વસ્તુ આવીને ઉભી રહી ગઈ છે. આપણે શું કરી દીધું છે, ભગવાનને સ્પેર વ્હીલ બનાવી દીધું છે.
ગાડીની અંદર સ્પેર વ્હીલ બિચારું એમને એમ સૂતું જોઈએ કુંભકર્ણની જેમ. એને જગાડવામાં ક્યારે આવે? જ્યારે પંચર પડે ત્યારે જ. ત્યાં સુધી સ્પેર વ્હીલ ને કોઈ પૂછે નહીં. પંચર પડે ત્યારે આપણે એને યાદ કરીએ અને બહાર કાઢીએ. એમ આપણા જીવનની અંદર ભગવાનના સ્પેર વ્હીલ બની ગયા છે. જ્યારે કોઈક નાના મોટા દુઃખો આવે ત્યારે ભગવાનને યાદ કરો, બાકી ભગવાન ક્યાં ને આપણે ક્યાં, અલગ રસ્તાઓ થઈ ગયા હોય છે. એટલે આ વસ્તુ છે. આપણે ભગવાનને સતત યાદ કરતા રહેવાનું છે, પ્રાર્થના કરતા રહેવાનું છે. એનો ખૂબ જ મોટો લાભ આપણે આપણા જીવનની અંદર થતો હોય છે. આ સત્સંગ સભાઓ આપણે કરીએ છીએ, મંદિરે દર્શન કરવા માટે આપણે જઈએ, એનાથી આ પ્રાર્થના કરવાની આપણને પ્રેરણાઓ પ્રાપ્ત થતી હોય છે અને કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે ખબર જ છે કે આ જન્મની અંદર કેટલા એવા કાર્યો છે કે જે કરવાના છે તેમ છતાં આપણે નથી કરી શકતા, અને ન કરવાના કાર્યો આપણે કેટલાય કરી નાખતા હોઈએ છીએ. આજે મોટા વડીલો થઈ ગયા છે, એ તો જયારે આમ આંખો બંધ કરે ને ત્યારે એમના બાળપણથી લઈ યુવાન અવસ્થા, વડીલ અવસ્થાની આખી ફિલ્મ એના નજર સમક્ષ પસાર થતી હોય છે. બોલો હા કે ના? કોઈ પણ પ્રકારનું વિડીયો શૂટિંગ નથી કર્યું, પણ આપણી બે આંખો છે ને બધું વિડીયો શૂટ કરીને સ્ટોર કરી રાખ્યું છે. જેવી આપણે આંખો બંધ કરીએ એટલે આપણા જીવનની વેબ સિરીઝ શરૂ થઈ જાય છે, અને એમાં ઘણા એવા સીન આવે છે કે આપણને અફસોસ થાય છે કે સાલું આ નહોતું કરવા જેવું આપણે કરી નાખ્યું છે. અને એવા કેટલાક કાર્યો હોય છે કે આપણે આ સમયે આ કરવા જેવું હતું ને આપણે કર્યું નથી. તો એવું બધું ના થાય, આપણા જીવનની વેબ સિરીઝ એકદમ હિટ જાય, એના માટે આપણે આ સત્સંગ કરતા રહેવું જરૂરી છે. રિવિઝન કરતા રહેવું જરૂરી છે. રિવિઝન આપણે ન કરતા રહીએ ને તો એનો કઈ જ અર્થ સરતો નથી. આ છોકરાઓ બધા ભણવા માટે જતા હોય છે, તો સ્કૂલની અંદર સાહેબ એક વખત ભણાવી દે તો વાત પૂરી થઈ જાય છે. આ કઈ થોડી ના રજનીકાંત છે કે એક વખત ભણી લેશે તો બધું આવડી જશે. આપણને નથી આવડતું હોતું ને. સાહેબ એક વખત આપણને ક્લાસની અંદર ભણાવે, પછી ઘરે આવીને આપણે ગૃહ કાર્ય કરીએ, પ્રેક્ટિસ કરીએ. એ વખતે નાના મોટા ડાઉટ થાય, એ ડાઉટનું સોલ્યુશન્સ પાછું સાહેબ પાસે કરાવીએ. એમ કરતા કરતા એ કન્સેપ્ટ દિમાગની અંદર ફિટ થાય અને પરીક્ષાની અંદર પાછું રિવિઝન કરવું પડે આગલા દિવસોની અંદર. પછી સારામાં સારી રીતે આપણે પ્રેઝન્ટ કરી શકીએ, લખી શકીએ. અને પાછું પરીક્ષા જેવી પૂરી થાય છે ને બધું આપણે ભૂલી જઈએ છીએ. બોલો હા કે ના? ભૂલીને જ બેઠા છીએ ને ભણતરનું બધું આપણે. આ વસ્તુ છે. એમ આપણને છે ને આવી રીતના સત્સંગ સભાઓ દ્વારા કેટલું બધું સમજાવવામાં આવતું હોય છે કે એક સારામાં સારું મનુષ્ય જીવન આપણે જીવવું હોય તો આપણે શું કરવું જોઈએ, તો કેટલું બધું કહેવામાં આવતું હોય છે. નાના હતા ત્યારથી આપણે કેટલું બધું સાંભળતા આવ્યા છીએ, અને આ જરૂરી છે, સાંભળતું આવવું પડે, નહીં તો વસ્તુ ન થાય, દિમાગમાં સેટ જ ન થાય. રિવિઝન ખૂબ જરૂરી છે, અને જે ફ્રીક્વન્સીથી રિવિઝનની જરૂરી છે ને એટલું ફ્રીક્વન્સીથી આપણે કરતાય નથી. આ તો અઠવાડિયે એક વખત તો થવું જ જોઈએ. જે અઠવાડિક સત્સંગ સભાઓની વાત છે BAPS સંસ્થાની અંદર, આપણે બધે ઘર સભાઓની વાત થતી. પાંડુરંગ શાસ્ત્રી સંધ્યા, શું કહેવામાં આવતું એને? ત્રિકાળ સંધ્યા પાઠ. એ કહેવામાં આવતો. દરરોજ કરવાની જરૂર છે, નહીં તો ગાડી એવી આડા પાટે ચડી જાય છે ને આપણને ખબર જ નથી પડતી. અને તમે બધા વડીલો તો શાંતિથી જિંદગી પસાર કરી ગયા, તમારી યુવાન અવસ્થા નીકાળી ગયા છો. આજના સમયની અંદર જે યુવાન અવસ્થાની અંદર જે બધા એમને સાધન સામગ્રીને બધું પ્રાપ્ત થાય છે, એની અંદર સીધી લાઈનની અંદર કાર્ય કરવું ને બહુ જ અઘરું પડે છે. અમે તો જોઈએ છીએ ને, વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, કોલેજના બધા વિદ્યાર્થીઓ અમારી પાસે આવે, રિપોર્ટ મળે અમને કેવું ને કેવું કાર્ય થાય છે. અમે વિચાર કરીએ 10 વર્ષ પહેલા અમે હજુ અભ્યાસ કરતા હતા, એ વખતનું આખું વાતાવરણ અલગ હતું ને આજે વાતાવરણ બદલાઈ ગયું છે. બહુ ખરાબ વાતાવરણ થઈ રહ્યું છે. આપણે તો આ ગામડાની અંદર સરસ મજાના, જુઓ ને કેવું સરસ વાતાવરણ, ફાર્મ હાઉસની અંદર બેઠા હોય એવું લાગે આપણને. આપણે તો ઘણી શાંતિ છે. આ બહાર બધા શહેરોની અંદર ને બધા ભણે છે ને, પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે. વ્યસન એટલા બધા આવી ગયા છે. મોજ મજા જ જીવનની અંદર કરવાની છે. સત્સંગ બત્સંગના માર્ગે તો જે બધા નમાલા હોય એ કરે. આવી બધી વિચારસરણીઓ બધી સેટ થાય છે. ખાવું, પીવું, હરવું, ફરવું, મોજ મસ્તી કરવી, આને જ જીવન માનીને બેઠા છે. અને સફળતા શું? તો તમારા ઘરની આગળ BMW ગાડી ઊભી હોય એ સફળતા. આવું જ માને છે. પૈસો આવે એટલે જિંદગી સફળ, બીજું કાંઈ જ નહીં. આજની યુવાન પેઢીમાં આ વસ્તુ આપણને જોવા મળી છે. પણ પૈસા કમાયા પછી આપણને ખબર પડે છે કે પૈસાની અંદર કઈ માલ નથી. પૈસાથી સગવડો પ્રાપ્ત થાય છે, સુખ પ્રાપ્ત નથી થતું હોતું. કેટલાય અબજોપતિ ને કરોડોપતિ આપણે જોઈએ છીએ. આપણે આપણી જ પરિસ્થિતિનો વિચાર કરીએ. આપણી પરિસ્થિતિ નાદુરસ્ત હતી, આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી, હવે સારી થઈ છે. સારી થઈ છે તો એવું નથી થઈ ગયું સફળતા થઈ મળી ગઈ.
આટલું સારું ઘર બની ગયું તો સરસ મજાની ટાઇલ્સો લગાવવામાં આવી છે તો એ કે મને સુખ કરી આપી શકે? એમ મને ના આપી શકે. સારામાં સારું ઇન્ટિરિયર કર્યું હોય તો મને સુખ આપી શકશે? એમ ના આપી શકે. બળતરાઓ કરાવે છે અમુકતાનું તો. અને આ બધું જ શો ઓફ કરવાનું આપણે આવી ગઈ છે, ટેન્ડન્સી થઈ ગઈ છે. શો ઓફ કરો, શો ઓફ કરો, શો ઓફ કરો. પોતાના માટે આપણે કાર્ય નથી કરતા હોતા. તો આ બધું જે આપણે સાંભળવાનું છે સત્સંગની અંદર, બધું આપણે આપણું જ સારું જીવન જીવવા માટેની આપણે પ્રેરણાઓ મળતી હોય છે. આપણું સાચું સ્વરૂપ આત્મા છે એની આપણે અહીંયા વાતો થતી હોય છે. તો આ બધી વાતો આપણે આ ફ્રિકવન્ટલી કરતા રહેવી ખૂબ જરૂરી છે. નહીં તો કયા માર્ગે આપણે ફંટાઈ જશું આપણને ખબર નહીં પડે. આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે એ ફરી ફરીને નથી મળતો હોતો. બહુ મહા મોંઘો, અદ્ભુત, દુર્લભ આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે. કેવો મનુષ્ય દેહ મળ્યો છે? તો ભાગવતની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે સંવાદ થાય છે. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે કે ફરી પાછો આ મનુષ્ય દેહ માણસને ક્યારે પ્રાપ્ત થાય? એ વખતે અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન ઉદાહરણ આપીને સમજાવે છે કે 60 ગાંવ લાંબી, 60 ગાંવ પહોળી, 60 ગાંવ ઊંડી પાણીની છલોછલ ભરેલી વાવ હોય અને એ વાવને આપણે ખાલી કરવાની છે. કોની મદદથી ખાલી કરવાની છે? તો સબમર્સિબલ પંપ લગાવીને ખાલી કરવાની છે. એમ ના ભાઈ ના. માથાનો એક વાળ લેવાનો, એના વર્ટિકલ એટલે કે ઊભા 4 કટકા કરવાના, એમાંનો એક પીસ લેવાનો અને આ 60 ગાંવ લાંબી પહોળી ઊંડી છલોછલ પાણીની ભરેલી વાવમાં ડૂબાડવાનું અને બહાર ખંખેરવાનું. જેટલા સમય પછી આખી વાવ ઉલેચાઈ જાય એટલા સમય પછી ફરી પાછો આત્માને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. આ શ્રી કૃષ્ણ ભગવાન ને અર્જુન વચ્ચેનો સંવાદ છે. શ્રી કૃષ્ણ ભગવાનને કહી દે છે અર્જુન ચોખ્ખે ચોખ્ખું, સખા ભાવથી જોડાયેલા હતા, ના પાડજો ને ચોખ્ખી. અમે કોઈ એવો પ્રયોગ કરવાના નથી. બિસ્લેરીનું ઢાંકણું લેશું ને એમાં પાણી ભરશું ને આખું વાળ લેશું ને ખાલી કરવાનો પ્રયત્ન કરશું તોય અમારી ધીરજ આવીને ઊભી રહી જશે. પાણી અમે ખાલી નહીં કરી શકીએ. બહુ જ દુર્લભ આ મનુષ્ય દેહ છે. બહુ જ દુર્લભ. અમુક વસ્તુઓને દુર્લભ કહેવામાં આવી છે. દુર્લભ એટલે શું? કે મુકેશ અંબાણી એનું બેંક અકાઉન્ટ ખાલી કરી નાખે એટલે બધા રૂપિયા મૂકી દે, તેમ છતાં જે વસ્તુ એને ન મળે ને એ વસ્તુ એને દુર્લભ કહેવાય. જેમ કે આ રવજી બાપા, આપણે શતાબ્દીની અંદર સેવા કરી જબરજસ્ત ગાર્ડનની, હવે એ સમય પાછો ફરી આવશે? એ ગયો. બચપનની અંદર આપણે ધુબાકા માર્યા હશે હોજની અંદર, એ સમય પાછો હવે આવશે? એ નહીં આવે. મુકેશ અંબાણીને એમ થાય કે હું કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો કોલેજ કાળની અંદર, એ સમય ફરી પાછો આવી જાય, બધા જ પૈસા આપી દેશે, એન્ટિલિયા ગીરવે મૂકી દેશે, તેમ છતાં એ સમય પાછો આવવાનો નથી. એ સમય દુર્લભ વસ્તુ છે. એ સમય આપણને પ્રાપ્ત થયો છે. એમાં મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે. તો મનુષ્ય દેહ દુર્લભ છે. મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી સત્સંગ પ્રાપ્ત થવો ને, સાચા સંતનો યોગ પ્રાપ્ત થવો ને, એને શાસ્ત્રની અંદર દુર્લભ લખેલું છે. નંબર 2. અને સાચા સંતનો યોગ થઈ જાય એના પછી પણ પોતાનું અંતઃકરણ શુદ્ધ થવું, એકાંતિક સ્થિતિ થવી, બ્રહ્મરૂપ થઈ જવું, પોતાના જીવનો મોક્ષ કરવો, એ પણ અતિશય દુર્લભ છે. સાચા સંત મળી જાય છે, સત્સંગ મળી જાય છે તો કન્ફર્મ નથી થઈ જતું કે ભાઈ આપણી એકાંતિક સ્થિતિ થઈ જ ગઈ. કારણ કે સારામાં સારી હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર તમને કોલેજમાં એડમિશન અપાવી દઈએ એનો મતલબ એવો થોડી ન થઈ ગયો કે તમે ભાઈ A1 ક્વોલિટીનો અભ્યાસ કરીને બહાર નીકળશો. એટલે એડમિશન ખાલી થયું છે, પછી ત્યાં શું કરવું પડે? દરરોજ જવું પડે, ક્લાસ અટેન્ડ કરવા પડે, ત્યાં જે પ્રોજેક્ટ હોમવર્ક આપવામાં આવે પૂરા કરવા પડે, બધું કાર્ય થાય તો તમને સફળતા પ્રાપ્ત થાય. એમ સાચો સત્સંગ મળી ગયો, યોગ મળી ગયો, ભગવાન પ્રાપ્ત થઈ ગયા તો નથી થતું. ભગવાન તો રાવણને પ્રાપ્ત થયા હતા અને કંસમાં તો સગાની જ અંદર હતા. એમ નથી થતું હોતું. એટલે મનુષ્ય દેહ મળવો દુર્લભ, દેહ મળ્યા પછી સાચા સંતનો સત્સંગ મળવો દુર્લભ, સત્સંગ મળ્યા પછી આ જીવને બ્રહ્મરૂપની ભાવના કરાવી દેવી, એકાંતિક સ્થિતિ થવી, એ પણ દુર્લભ વસ્તુ છે. આ દુર્લભ વસ્તુ આપણે પ્રાપ્ત કરવાની હોય છે. તો આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે, અતિશય દુર્લભ આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. અને મનુષ્ય દેહ કેવો મળ્યો છે થોડીક આપણે વાત કરીએ. અદ્ભુત, ગજબ. અને આ મનુષ્ય દેહ ભગવાનને મળ્યો છે ને એના માટે પ્રાર્થના તો કરવી જ પડે આપણને. આપણી જે આંખો બનાવી છે ને 576 મેગાપિક્સેલના કેમેરા છે. કોઈના ફોનમાં અત્યારે 500 મેગાપિક્સેલનો કેમેરો નહીં હોય.
64 મેગાપિક્સલ, 108 મેગાપિક્સલ, ઘણા તો ખાલી નંબર્સ જ બોલતા હોય છે, ક્વોલિટી તો આપતા નથી. એવું બધું ચાલે છે. આપણી આંખો જબરજસ્ત છે, 2 મિલિયન એક્ટિવ પાર્ટ્સ ભેગા કરીને બનાવેલી છે. આપણને તો ખબર નથી. આપણને તો ખાલી એમ કે આ 2 આંખથી કોકને આમ જ કરવાનું હોય, જોઈ લઈશ તને, જોઈ લઈશ તને, જોઈ લઈશ તને. અરે 2 મિલિયન એક્ટિવ પાર્ટ્સ એટલે 20 લાખ નાના મોટા પાર્ટ્સ ભેગા થઈને આંખો બનેલી છે. ગજબ આંખો કહેવાય આપણી આ. એના પછી હું તમને વાત કરું તો આપણા શરીરની અંદર એક નાનું મુઠ્ઠી જેટલું લીવર છે. એ લીવર 200 કેમિકલ્સ પ્રોડ્યુસ કરતી એક કંપની છે. અને એક નાના મુઠ્ઠી જેટલી સ્પેસની અંદર 200 કેમિકલ્સ પ્રોડ્યુસ કરવાની ક્ષમતા ધરાવે એટલે બહુ કહેવાય. અંકલેશ્વર ભરૂચની અંદર તમે જોયા હો, એકર્સની અંદર જમીનોમાં કંપનીઓ છે, કેમિકલ ફેક્ટરીઝ બધી, અને એમાં 50 કેમિકલ્સ પ્રોડ્યુસ થતા હોય. અને એમાં પણ એક કેમિકલ તમારે બનાવવું છે, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, તો એના રો મટીરિયલ ફિક્સ જ હોય કે એ જ રો મટીરિયલ નાખો તો આ એસિડ બને, બીજું ન બને. આપણે તો કેવું છે, તમે ખીચડી ખાઈને બેઠા હશો, આ ટાબરિયા બધા ફ્રેન્ચ ફ્રાય ખાઈને બેઠા હશે. કિસાન સંઘમાં જમવાનું શું હતું આજે? આચાર્ય ખીચડી ખાઈને બેઠા હશે, કોઈક અડદિયા ખાઈને બેઠા હશે, કોઈક પીઝા બર્ગર ખાઈને બેઠા હશે. બધા અલગ અલગ પ્રકારનું ખાય છે. તેમ છતાં શરીર પોતે અને આ લીવર આ 200 કેમિકલ્સ જેવા બનવા જોઈએ એવા જ બનાવે છે. વિચાર કરો, રો મટીરિયલ અલગ, પ્રોડક્શન સેમ. આ કંપની જોરદાર કહેવાય. આ આપણા શરીરની અંદર રહેલી છે. આપણું હૃદય દોસ્તો જે સતત ધબકે છે, એનર્જી પ્રોડ્યુસ કરે છે, અને આપણા આખા શરીરની અંદર છે લોહીને પહોંચાડવાનું કાર્ય કરે છે. કેટલી એનર્જી પ્રોડ્યુસ કરે છે? 32 કિલોમીટર, એટલે નિયર અબાઉટ આપણું ભુજ થયું. અહીંથી ભુજ તમે હેવી લોડેડ ટ્રક તમારે લઈ જવાની હોય અને એને લઈ જવા માટે જે એનર્જી વાપરવી પડે છે ને એન્જિનને, એટલી એનર્જી આપણું હાર્ટ પ્રોડ્યુસ કરે છે. આવું તો એક એક આપણા અંગોની વિશેષતાઓ રહેલી છે. શરીરની અંદર જે વાયરિંગ કરવામાં આવેલું છે, આ નસોનું વાયરિંગ, જે ચેતા તંતુઓનું વાયરિંગ કરવામાં આવેલું છે, એ જો બધું જ ખુલ્લું મૂકવામાં આવે તો આખા પૃથ્વીને 4 રાઉન્ડ મારી શકાય એટલી એની લેન્થ થાય છે. એ વિષુવવૃત્તની આજુબાજુ મારવાનું છે આપણે ચક્કર. આટલું ગજબનું આપણે આ માનવ શરીર ભગવાને ભેટ આપ્યું છે. અદ્ભુત છે, જબરજસ્ત. એના માટે ભગવાનને પ્રાર્થના કરતી રહેવી જોઈએ અને ભગવાનનો આભાર માનતા રહેવું જોઈએ. આવું અતુલ્ય માનવ શરીર ભગવાને આપણને આપ્યું છે. હવે આવું જબરજસ્ત મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે, એની કોઈ કિંમત આંકી શકાય એવું નથી. તેમ છતાં પણ હેરોલ્ડ જે મોરોવિટ્સ નામના એક બાયોફિઝિસ્ટ થઈ ગયા અમેરિકાની અંદર, એણે ડિસાઈડ કર્યું કે આપણે આની કિંમત આંકવાનો પ્રયત્ન કરીએ. અને એણે માર્કેટ ભાવની અંદર જે બ્લેકની અંદર બધા શરીરના પાર્ટ્સ વેચાતા હોય ને, તો એ બધાની કિંમતો નક્કી કાઢી, માર્કેટ રેટ્સ બધા શરીરના એક એક અંગોની કિંમત, અને પછી જે બિલ બનાવવામાં આવે ને કે પીવીસી ના આટલા પાઇપ ગયા, આટલા એલ્બા ગયા, અમૃત હાર્ડવેર ની અંદર બિલ બને, એવું બધું સરસ મજાનું. તો એવું બધું એક એક વસ્તુ લખી, બાજુમાં એના ભાવ લખ્યા, નીચે ગ્રાન્ડ ટોટલ માર્યો, $6 ટ્રિલિયન થયા. ટ્રિલિયન ની અંદર બિલ ચૂકવવાનું આવે તો એ ડી ઉખડી જાય આપણી બધાની. મુકેશ અંબાણી રોડ ઉપર આવીને ઉભા રહી જાય ટ્રિલિયન ની અંદર. $6 ટ્રિલિયન. પૈસાની અંદર તમે એને કન્વર્ટ કરો ને, આજના હિસાબે જે ભાવ ચાલે છે અરાઉન્ડ 90 રૂપીસ, 53 લાખ અબજ રૂપિયા થાય. 53 લાખ અબજ રૂપિયા થાય. હવે આપણે આ મનુષ્ય શરીરનું આયુષ્ય 100 વર્ષ ગણીએ, અને આ 53 લાખ અબજ રૂપિયામાં 1 સેકન્ડનો ભાવ કાઢીએ તો 1,72,000 રૂપિયા થાય છે. 1 સેકન્ડ પતિ, 1,72,000 રૂપિયા તમારા શરીરનો રેન્ટ આવે, તમારે કોકને ભાડે દેવું હોય તો. આટલું મનુષ્ય શરીર છે, જબરજસ્ત. એટલે તો આપણા ભક્ત કવિઓ લખી ગયા છે આગળ કે તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. આ બધા ભજનો લખાઈ ગયા છે. તો અદ્ભુત મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે. હવે તમે થોડોક વિચાર કરો કે આવું સરસ મજાનું આ શરીર આપણને ભગવાને આપેલું છે, એમને બનાવી નાખ્યું હશે કોઈ પણ પ્રકારના હેતુ વગર, કોઈ પણ પ્રકારના એના પ્રયોજન વગર? ન બનાવે. આપણે પણ જે નાની નાની વસ્તુઓ કે મોટી મોટી વસ્તુઓ બનાવીએ છીએ ને, દરેક વસ્તુ બનાવવા પાછળ આપણો હેતુ રહેલો છે. આ માઇક બનાવ્યું, અવાજને એમ્પ્લિફાય કરવા માટે બનાવ્યો.
આપણે આ દિવાસળી બધી બનાવી અગ્નિ પ્રગટાવવા માટે બનાવ્યો, ટક ટક પથ્થરથી ક્યારે અગ્નિ પ્રગટે, તો મસ્ત દિવાસળી બધી બનાવી દીધી. આપણે નાની ટાંકડી બનાવેલી છે, તો ટાંકડીનું પણ હેતુ અને પ્રયોજન અને કાર્ય છે, બોલો હા કે ના? અને મોટો જમ્બો જેટ બનાવેલા છે, તો એનું પણ હેતુ પ્રયોજન અને કાર્ય છે. નાની વસ્તુથી લઈ મોટી વસ્તુ કોઈ પણ હોય એનો હેતુ પ્રયોજન રહેલો જ છે. એમને એમ ફાલતુ કોઈ વ્યક્તિ માણસ કોઈ કાર્ય કરતો નથી હોતો. હા, મોબાઈલ જોવાનું કાર્ય કરીએ છીએ, અલગ વસ્તુ છે, એમાં કઈ પ્રોડક્શન નથી કરતા, આપણે ખાલી ટાઈમ પાસ કરીએ છીએ. હેતુ વગર, કારણ વગર મંડ્યા જ પડ્યા હોઈએ છીએ આપણે. તો મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે, તો કાંઈક એનો હેતુ હોવો જોઈએ. ક્યારેક આ પ્રશ્નો પૂછવા જોઈએ. તમે કહેશો સાહેબ અમે ભણતા હતા તે દી નહોતા પૂછ્યા પ્રશ્ન, હવે ક્યાં પૂછીએ? એવું થાય. હું પોતે ભણતો હતો ને, મારે આખી લાઈફ જીવનની અંદર અહીંયા ત્રિવેણી વિદ્યા મંદિરમાં ભણ્યો, પછી ગોંડલ ગુરુકુળમાં ભણ્યો, પછી નડિયાદ DDIT કોલેજમાં ભણ્યો. એક જ વખત પ્રશ્ન પૂછ્યો હોય ખાલી મેં, બાકી નથી પૂછી શક્યા. આપણા સ્વભાવ ના હોય, નેચર ના હોય. પણ એ વસ્તુ આખી અલગ છે ભણવાની. આ આખી પોતાની જાત સાથે જ વાત કરવાની છે ને. ત્યાં પ્રશ્ન પૂછવાની અંદર તો હવે 50 વ્યક્તિ વિદ્યાર્થીઓ બેઠા, એમાં ઉભા થઈને બોલવું અઘરી વાત છે. પણ અહીંયા તો પોતાની જાત સાથે વાત કરવાની છે. એ રાત્રે તમે સૂતા હો, મોબાઈલ સાઈડમાં મૂકી દીધો હોય, એકલા છો, અને એ વખતે ઘણી વખત ઊંઘ નથી આવતી હોતી આપણને, એ વખતે પોતાની જાત સાથે વાત કરવી. આ દુનિયાની અંદર સારામાં સારી વ્યક્તિ કોઈ વાત કરવા માટે હોય ને, તો આપણે પોતે જ છીએ. પોતા સાથે વાત કરવી, મજા આવશે તમને. એમાં પૂછવાનું કે હું આ પૃથ્વી ઉપર આવ્યો, મારું આવવાનો હેતુ શું હશે, પ્રયોજન શું હશે, ભગવાને મને શા માટે અહીંયા મોકલ્યો હશે, મારે શું કરવું જોઈએ, અને હું શું કરી રહ્યો છું. આ તો ગુણાતીતાનંદ સ્વામીએ કાયમ વિચાર કરવાનું કીધું છે કે આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ, એ દરરોજ વિચાર કરવાનો. તો તમે પાછા વળશો, કારણ કે ન કરવાના કાર્ય ઘણા કરી નાખીએ છીએ આપણે. તો આ પોતાની જાત સાથે વાત કરશો ને, તો દરેકના હૃદયની અંદર પરમાત્મા રહેલા છે. એ પરમાત્મા તમારા આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપશે. તમે તમારી જાત સાથે વાત કરો છો, એનો મતલબ કે તમારી અંદર રહેલા પરમાત્મા સાથે તમે વાત કરો છો. આ વસ્તુ છે. આ ભાવ સાથે તમે વાત કરો, પ્રશ્ન પૂછો, અંદરથી તમને જવાબો મળશે. અને આપણે શાસ્ત્રને પૂછીએ તો ત્યાંથી પણ આપણને જવાબો મળે છે. આપણા શાસ્ત્રની અંદર બધું જ લખાયેલું છે, અને બધું જ સાયન્ટિફિક વે થી લખાયેલું છે. એમાં આપણે આ પ્રશ્નનો જવાબ પ્રાપ્ત કરીએ કે આટલો સરસ મસ્ત મજાનો માનવ દેહ આપણને આપવામાં આવેલો છે, તો એનો હેતુ શું હશે, એનો ધ્યેય શું હશે, પ્રયોજન શું હશે? અને એ વખતે આપણને જવાબ આપે છે આપણા સૌના આદિ ગુરુ, જેને આપણે ભગવાન તરીકે પણ સ્વીકાર્યા છે, જેણે હિન્દુ ધર્મની અંદર ખૂબ જ અદ્ભુત શાસ્ત્ર લેખનનું કાર્ય કર્યું છે, એવા આપણા સૌના આદિ ગુરુ ભગવાન વેદ વ્યાસ. ભગવાન વેદ વ્યાસે એક શ્લોકની અંદર લખ્યું છે. આવા શ્લોકો ગોખી નાખવા જેવા છે. મેં ચાલુ કર્યું છે અહીંયા 8:50 થતી હતી, અને અત્યારે 9:25 થઈ છે. તો હું જે જે શબ્દો બોલું છું તમને કોઈને યાદ રહેવાના નથી, બધા વર્ડ ટુ વર્ડ યાદ રહેવાનું છે. ઇવન મને પોતાને યાદ નથી રહેવાનું. પણ અમુક જે વાક્યો તમારા ટચ કરી જાય ને દિલને, એ યાદ રાખી લેવાના હોય. એનાથી આ પ્રવચન સફળ થઈ જાય. પ્રવચન સફળ થાય કે ના થાય, તમારા જીવનની અંદર બહુ જ કામ લાગી જાય. આ વસ્તુ છે. એવું મારી એક વાત કરી દઉં તમને. વર્ષ 2013 નું એ વર્ષ હતું. ડિસેમ્બર જ મહિનો હતો. અમારે ગોંડલ જવાનું થયું હતું શિબિરની અંદર. જેમ પરમ દિવસે જ આપણે જવાનું છે પાછું, 26, 27, 28 ડિસેમ્બર. એ ગોંડલની અંદર વર્ષ 2013 અમે શિબિરની અંદર ગયા હતા. રવિવારનો દિવસ આવ્યો હતો. બપોરે 12, 12:30 વાગ્યાનો સમય થયો હતો, અને આખી શિબિરનું અંતિમ પ્રવચન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપતા હતા. અને એમના પ્રવચનની શરૂઆત ક્યાંથી કરી, મધ્ય ભાગ શું હતો, કંઈ જ મને ખબર નથી. પણ છેલ્લે એક વાક્ય એવું બોલ્યા કે તું વ્યવસ્થિત થા, તારી બધી જ વ્યવસ્થા થઈ જશે. અને એ વાક્ય મારા દિલની અંદર કોતરાઈ ગયું, અને આજે મેં મારા ઘરે લગાડેલું છે વાક્ય. અને મેં આ 2013 થી આજે 2025 એન્ડ નો સમય થયો છે. જ્યારે મારા જીવનની અંદર ક્યાંય પણ નાની મોટી છે ને અનબેલેન્સ થાય ને, ત્યારે આ વાક્ય હું યાદ કરું કે તું વ્યવસ્થિત થા, તારી બધી જ વ્યવસ્થા થઈ જશે.
અને આંતરદ્રષ્ટિ કરીને હું વિચાર કરું તો મને પોતાને જ ખબર પડે કે મારા જ વર્તનમાં કંઈક ફેરફાર થઈ ગયા છે. અહીંયા જો હું સુધારો કરીશ ને તો જે મને અત્યારે મારા જીવનમાં નાના મોટા પ્રશ્નો આવે છે ને સુધરી જશે. એ આર્થિક પ્રશ્નો હોય છે સુધરી જાય છે, કૌટુંબિક પ્રશ્નો હોય છે સુધરી જાય છે, સામાજિક પ્રશ્નો હોય છે સોલ્વ થઈ જાય છે. તું વ્યવસ્થિત થા, તારી બધી જ વ્યવસ્થા થઈ જશે. આ સત્પુરુષના મોઢે બોલાયેલું વાક્ય એક સેટ થઈ ગયું, કામ થઈ ગયું જીવનમાં. આને લાખ રૂપિયાનું વાક્ય કહેવાય. આવા વાક્યો પકડી લેવાના, આપણને લાગુ પડતા હોય એવા વાક્યો પકડી લેવાના, તમારું કામ થઈ જાય. આખા પ્રવચનો યાદ નથી રહેવાના, કશું જ વાંધો નથી, એ ન જ રહે. પણ આવા વાક્ય આપણી નૈયા પાર ઉતારી દે. તો આપણે વાત ક્યાં કરતા હતા હવે એ હું ભૂલી ગયો પાછી. હા, ભગવાન વેદવ્યાસની. ભગવાન વેદવ્યાસનો એક શ્લોક યાદ રાખી લેવા જેવો છે. એમણે આ વાત કરેલી છે કે પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. આ કપિલ દેવ ભગવાનનો વાત છે. જે આમને વાત કરેલી છે એ બીજો શ્લોક છે, એ હું તમારી સમક્ષ રજૂ કરું કે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્ન ધ્યેયો નારાયણો હરિ. એનું ગુજરાતી ભાષાંતર કંઈક આવું થાય કે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી, કે આ લોકની અંદર જેટલા શાસ્ત્રોની રચના મેં કરી, બીજી બધી રીતે થઈ છે, એ બધા જ શાસ્ત્રોનું વાંચન કરીને, એના ઉપર મનન અને ચિંતન કરીને હું એક નિષ્કર્ષ ઉપર આવ્યો છું કે ધ્યેયો નારાયણો હરિ. આ મનુષ્ય જીવનનો ધ્યેય એ ભગવાન છે, નારાયણ છે, પરમાત્મા છે. જીવનો મોક્ષ કરવો એ છે. અને આ તમે વાત છે ને બીજી કેટલી બધા રેફરન્સ થી વિચાર કરશો ને તો આ એક વાત આવે જ છે. કીર્તનોની અંદર પણ આ વાત લખાયેલી છે, શ્લોક સાખીઓની અંદર આ વાત લખાયેલી છે, અલગ અલગ ધર્મ સંપ્રદાયના શાસ્ત્રોની અંદર પણ આ વાતો લખાયેલી છે કે પરમાત્માને પ્રાપ્ત કરવા, આત્યંતિક મુક્તિ કરવી એ આ મનુષ્ય દેહનો હેતુ છે. તો આ હેતુ જે છે એ સિદ્ધ થવો જરૂરી છે. આપણે છે ને બહુ જ મોટું કઈક કામ હોય બાબુ કાકા સરકારનું અહીંયા લોકલ લેવલ ઉપર, અને એને પાસ કરાવવા માટે આપણે દિલ્હી જવાનું થાય. કેટલા બધા ધક્કા ખાધા હોય, પ્રાઇમ મિનિસ્ટરને મળવાનું થાય, એમના પીએ ને મળવાનું થાય, બીજા બધા મિનિસ્ટરોને મળવાનું થાય. આપણે જઈએ પાછા આવીએ, જઈએ પાછા આવીએ, કામ થતું જ ના હોય. 5-5 વર્ષ નીકળી ગયા હોય, તેમ છતાંય કામ ન થતું હોય. અને પછી એક વખત આપણે જઈએ અને એ વખતે ટ્રેનની અંદર આપણી ટિકિટ કન્ફર્મ ના થઈ અને વેઇટિંગની અંદર હોય તો ટ્રાવેલિંગની અંદર પણ એકદમ અગવડતાઓ રહે, બરાબર આરામ ન થયો હોય. અને એવી રીતના આપણે દિલ્હી પહોંચીએ, દિલ્હીમાં પણ આપણને લોકો દાદ ના આપે, પીએ બીએ બધા વ્યવસ્થિત મીટિંગો અરેન્જ ન કરે, ત્યાં પણ આપણે ખૂબ તકલીફ પડે. અને પછી જ્યારે આપણી મીટિંગ ગોઠવાય ને પછી આપણું કામ થઈ જાય અને એ પછી જે આનંદ થાય, અને એ વખતે જે આપણે આ કષ્ટો સહન કરીને અહીંયા ગયા હોઈએ, એ બધા કષ્ટો યાદ આવે કે કામ પૂરું થયું હોય એનો મોજ અને આનંદ હોય? કામ પૂરું થયું હોય, કારણ કે 5-5 વર્ષથી ધક્કા ખાતા હતા ને કામ નહોતું થયું, એ કામ આ વખતે આપણું પૂરું થયું. તો એ વખતે જે નાની મોટી તકલીફો આપણે સહન કરવા ગયો એની કોઈને આપણે વાત ન કરીએ, એ વખતે વાત કોની થાય કે આપણું કામ પૂરું થઈ ગયું. એમ આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ ને તો નાના મોટા પ્રશ્નો રહેવાના, દુઃખ આવવાના, કૌટુંબિક પ્રશ્નો રહેશે, આર્થિક પ્રશ્નો રહેશે, સ્વાસ્થ્ય હેલ્થ રિગાર્ડિંગ પ્રશ્નો રહેશે. પણ આ કામ જો સરી જશે ને આ પ્રશ્નો લાગશે નહીં. મોક્ષની પ્રાપ્તિ થઈ, એક સ્થિતિ આપણી થઈ જાય તો આ પ્રશ્નો જ આપણને ન લાગે. તો એવું આપણે કાર્ય કરવાનું છે. તો એવું કાર્ય થાય કેવી રીતે? ભગવાન આપણે પ્રાપ્ત કરવા છે, કેવી રીતના આપણે મળી શકે? આ વસ્તુ કેવી છે, મારે 50 રૂપિયા તમને દેવાય તો આ હમણાં તમને દઈ દઉં, તમને લાગે ખરું કે મેં તમને દીધા, આજુબાજુ વાળાને લાગે કે હા અમને 50 રૂપિયા દીધા, પણ સાલું એવું થાય મને ભગવાન મળી ગયા છે હું કહું એમ તો હું કઈ બતાવી શકું? એની કોઈ એવિડન્સ છે? કઈ જ એવિડન્સ નથી. કેમ બતાવી શકશું આપણે કે મોક્ષ થઈ ગયો, ભગવાન આપણને પ્રાપ્ત થઈ ગયા? એટલે આ બધા વિષય થોડાક અઘરા એમ બની જતા હોય છે. ઘણા બધા ને જે વિશ્વાસ નથી આવતો એનું કારણ આ બધી વસ્તુ હોય છે. પણ આમાં તો છે ને શ્રદ્ધાની વાત છે. તર્ક કરવા જાઓ ને એના ક્યારે સરવાળા નથી મંડાણા, પણ જો શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની જરૂર નથી.
આ વસ્તુ છે, શ્રદ્ધાનો વિષય છે. અને અધ્યાત્મની શરૂઆત જ શ્રદ્ધાથી હંમેશા થાય છે. શ્રદ્ધા આપણે રાખવી પડે, અને એ અનુભવ બીજો થાય ને પોતાને થાય. ભગવાન તમને પ્રાપ્ત થઈ ગયા હોય, તમારી એવી જે સ્થિતિ થઈ ગઈ હોય ને, એવો અનુભવ તમને પોતાને થાય. એ કેવો અનુભવ છે એની પણ હું તમને થોડીક વાત કરું. જે આપણે ભગવદ્ ગીતાની અંદર જે વિવરણ કરવામાં આવેલું છે એના આધારે હું તમને વાત કરું. વચનામૃત અમે વાંચેલું છે એના આધારે હું તમને વાત કરું. બીજા કેટલા પ્રવચનો સંતોના મુખે સાંભળેલા છે એના આધારે તમને વાત કરું. આપણને ભગવાન પ્રાપ્ત થઈ ગયા, આપણી બ્રાહ્મી સ્થિતિ થઈ ગઈ, એની સાબિતી શું છે? તો એની એક તો સાબિતી એ છે કે આપણા છે ને જીવનની અંદર સંકલ્પ વિકલ્પ બધા સમી જાય. કોઈ આશાઓ ન રહે હવે આપણને કે હજુ મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે. એ બધી જ ઈચ્છાઓ શું થઈ જાય? સમી જાય, શાંત થઈ જાય. આપશે તો ભગવાન આપશે, આવું થઈ જાય. આપણે જે ખેવના હોય ને કે આ કરી લેવું છે, આ કરી લેવું છે, આ કરી લેવું છે, આ કરી લેવું છે. આમાં યુવાન અવસ્થાની અંદર તો ખૂબ જ પૈસા કમાઈ લેવા છે, રાતો રાત કરોડપતિ બની જવું છે, સફળતા મેળવી લેવી છે. આવું બધું બહુ થઈ જતું હોય છે. એ બધું શાંત થઈ જાય. બીજું, તમને છે ને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે છે ને અભાવ અવગુણ કે દ્વેષ રાગ એ વસ્તુ ના થાય, દેખાય જ નહીં તમને. અને બાય ડિફોલ્ટ આપણું પ્રોગ્રામિંગ એનાથી ઊંધું થયેલું છે. અત્યારે કોઈ પણ વ્યક્તિ તમને પહેલા દેખાય ને એટલે એની સારી વસ્તુ ન દેખાય તમને, એની ખરાબ વસ્તુ દેખાય કે આ આવો છે, આવી ગયો, આવું જ થતું હોય છે. બોલતા નહીં પણ મનની અંદર તો કેસેટ ચાલુ થઈ જાય છે હાઈ ક્લાસ, અને એચડી માં ચાલુ થાય ને એની વોઇસ ક્વોલિટી એ સારામાં સારી હોય અંદર બધું જ. આજથી 25 વર્ષ પહેલા તમને કોઈ ગાળું દઈ ગયું હશે ને તમને યાદ હશે, હાઈ ક્લાસ, ન ભૂલાય. આ બધી વસ્તુઓ છે. એટલે બાય ડિફોલ્ટ નોર્મલ માણસોનું પ્રોગ્રામિંગ એવું થયું છે કે આપણને હંમેશા છે ને નબળી બાબતો પહેલા દેખાશે, ખરાબ બાબતો પહેલા દેખાશે, અભાવ અવગુણ દોષોની બાબતો પહેલા દેખાશે. તો તમારી બ્રાહ્મી સ્થિતિ થઈ ગઈ છે એની એક સાબિતી એ છે કે તમારી દ્રષ્ટિ છે ને દિવ્ય બની જાય. તમને દરેકની અંદર છે ને પરમાત્મા દેખાવા લાગે. આ સાબિતી છે કે બ્રાહ્મી સ્થિતિ આપણા જીવનની અંદર આવી ગઈ છે, પરમાત્મા દેખાય. અને ભાગવતની અંદર અને ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કીધું જ છે. 11મા અધ્યાયની અંદર વાત કરી છે, 15મા અધ્યાયનું આપણે અહીંયા વાંચન થતું હોય છે ને એની અંદર પણ બધી વાતો આવે છે. શોર્ટ એન્ડ સ્વીટમાં કહું છું, અક્ષરશઃ મેં હજુ યાદ નથી રાખી, પણ એ યાદ રાખીને ક્યારેક આપણે ભગવદ્ ગીતા ઉપર પ્યોર પ્રવચન કરવાના છીએ. પણ એમાં વાત આ છે કે શ્રી કૃષ્ણ ભગવાન બધી વાત કરે છે કે તને આ દેખાય છે એનો કરનારો હું છું, આ દેખાય છે એનો કરનારો હું છું, આ વસ્તુ થાય છે એનો કરનારો હું છું. અને છેલ્લે એવું કે છે કે તને બીજું કઈ યાદ ન રહે તો સમજી રાખ કે સમગ્ર વિશ્વ વાસુદેવમય છે, મારામય જ છે, મારાથી જ બધું થઈ રહ્યું છે. હવે બધું જ ભગવાનથી થઈ રહ્યું છે તો બધામાં આપણે ભગવાન જોવાના છે. આ દ્રષ્ટિ કેળવવાની છે. એ દિવ્ય ભાવ આવી જાય એ બ્રાહ્મી સ્થિતિની આ સાબિતી છે. તો પેલી મેં તમને વાત કરી કે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ ન રહે, બધી જ ઈચ્છાઓ સમી જાય. બીજી, આપણી દ્રષ્ટિ એ દિવ્ય બની જાય. ત્યારે આપણે સમજવાનું થાય કે આપણું ક્લેવર કંઈક અલગ ગળાઈ ચુક્યું છે. અંદરથી તમને આનંદ આવવા લાગે, અંદરથી જ. આ જબરજસ્ત વાત છે. તો આવી વસ્તુ શક્ય છે, આવી વસ્તુ થઈ શકે છે. 100%ની આ વાત છે. એક વ્યક્તિ હિમાલય ચડી જાય છે ને તો એવું સાબિત કરી દે છે કે અન્ય વ્યક્તિઓ પણ હિમાલય ચડી શકે. તેનસિંગ ચડી ગયા તો પાછી આખી લાઈન લાગી ગઈ છે. હવે તો દોરડા બાંધી દીધા છે, ખબર છે? તમે રિસર્ચ કરશો તો દોરડા પકડી પકડી હિમાલય ચડવાનું છે. પણ એ અઘરું છે. બેઝ કેમ્પ થી આગળ આગળ બધે દોરડા બાંધી દીધા છે. પણ એક વ્યક્તિએ હિમાલય સર કર્યું, સાબિત થઈ ગયું કે અન્ય વ્યક્તિઓ પણ કરી શકે. સચિન તેંડુલકરે 200 રન વન ડે ની અંદર કર્યા. બધાને ખબર પડી કે ભાઈ વન ડે ની અંદર 194 સઈદ અનવરનો રેકોર્ડ હતો ને વર્ષોથી એ જ ચાલ્યો આવતો હતો. રેકોર્ડ તોડ્યો સચિને, 200 રન માર્યા. એના પછી પાછળ લાઈન લાગી કે નથી લાગી? એક વ્યક્તિ 2-3 વાર કરવા માંડ્યા. અને રોહિત શર્માએ તો 264 આખો ટીમનો ટોટલ એકલાય ખડકો કરી દીધો. વિચાર તો કરો. એક વ્યક્તિ કરી દે ને એટલે સાબિત થઈ જાય કે અન્ય વ્યક્તિઓ પણ એવું કરી શકે છે. એમ આપણે જે આ બ્રાહ્મી સ્થિતિની વાત કરી ને, એવી બ્રાહ્મી સ્થિતિ પોતાના જીવનની અંદર જીવી ગયા હોય, છતી દેહ જ, મરીને પછી આપણે ભગવાનનું ધામ મળે તો મળવાનું છે, પણ આ છતી દેહ આવો અનુભવ કરી ગયા કેટલાય હરિભક્તો છે, સંતો છે. આપણા ઇતિહાસની અંદર એમના પ્રસંગો નોંધાયેલા છે. એ સાબિત કરી દે છે કે આ સંતો મહંતો ભક્તો કરી ગયા છે તો હું અને તમે કરી શકીએ.
પ્રયત્ન કરીએ તો 100%ની આ વાત છે. મેં સિવિલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્યો છે, તો આ બાળક સિવિલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરી શકે ને? બોલો હા કે ના? એની પ્રોપર લાઈન છે કે ભાઈ 10મું ધોરણ પૂરું કરે, 11-12 સાયન્સમાં એડમિશન લે, એના પછી એન્જિનિયરિંગ કોલેજમાં લે, સિવિલ બ્રાન્ચ પસંદ કરે તો 4 વર્ષમાં પછી એન્જિનિયર બની જાય. એક આખી પ્રોસેસ હોય. એમ આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાની પણ એક પ્રોસેસ હોય. આપણને પ્રોસેસમાં રસ નથી, આપણને રિઝલ્ટમાં રસ છે. આ જ વસ્તુ છે. પૈસા આવી જવા જોઈએ, કેવી રીતે આવે એનો મતલબ નથી. આપણને પૈસા આવી જવા જોઈએ, આપણે એવું જોઈએ છે એટલે તો પછી 2 નંબરી ધંધા થાય છે, કેટલું બધું થાય છે. છેલ્લું ડેસ્ટિનેશન આપણે પૈસા મળી જાય, વાત થઈ પૂરી. આપણે આમાં પણ એવું જ વિચારતા હોઈએ છે કે છેલ્લું એન્ડ રિઝલ્ટ મને મળી જવું જોઈએ, બ્રાહ્મી સ્થિતિ થઈ જવી જોઈએ. એમને એમ ના થાય, એના માટે પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે, તો એ વસ્તુ થતી હોય છે. ને એક વસ્તુ ફિક્સ છે કે આપણે આપણા શરીરને, આપણે આપણા માઇન્ડને, આપણે આપણા હૃદયને જેવું ટ્રેન કરીએ ને એવું એ વસ્તુ થાય. 100%ની આ વાત છે. એટલે આ બાબતમાં ટ્રેન કરવું પડશે. તો પેલી જ આ વસ્તુથી શરૂઆત કરજો. કઈ વસ્તુથી? પેલી તો આ દિવ્ય દ્રષ્ટિ કેળવવાની શરૂઆત કરજો. દરેકના હૃદયની અંદર પરમાત્મા રહેલા છે. તો જ્યારે કોઈ વ્યક્તિ તમને મળે ને, ત્યારે વ્યક્તિ નથી મળતા, એની અંદર રહેલા પરમાત્માને હું મળી રહ્યો છું, એ ભાવ સાથે એને મળવાનું, એની સાથે બોલવાનું થાય તો એને હું નથી કહી રહ્યો, એની અંદર રહેલા પરમાત્મા સાથે હું વાતચીત કરી રહ્યો છું. ક્યારેક એને ઉપર ગુસ્સો કરવાનું મન થાય, આ સાસુ ને વહુ ઉપર થાય, ને વહુ ને સાસુ ઉપર થાય, અને સાસુ વહુની વાત પછી બીજી ત્રીજી જગ્યાએ કરવાનું મન થાય. અને એ જે ખાટી મીઠી વાતો આપણે કરતા હોઈએ છીએ, ત્યારે વાત કરવાની કે આ જો હું વાતો કરું છું ત્યારે કોઈ વ્યક્તિનું દિલ દુભાય છે, તો એ વ્યક્તિને હું દુઃખ નથી પહોંચાડતો, એના હૃદયમાં રહેલા પરમાત્માને હું દુઃખ પહોંચાડું છું. આ ભાવની પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કરો તો આજ નહીં તો કાલે શક્ય બનશે. અરે છૂટા હાથે સાયકલ ચલાવતા હોય છે, કેટલું અજબ કહેવાય, ના કહેવાય? એમને શું પહેલી જ વખત પેન્ડલ માર્યો હશે ત્યારથી છૂટા હાથ કરીને જતો હશે, એમ એવો કોન્ફિડન્સ આવે? ના આવે. એ તો પેલા પગ છોલાવા પડે, વઢ ખાવી પડે, એમ 2-4 વખત બધું થાય, પછી ધીમે ધીમે પેલા હાથ જાલીને સાયકલ ચલાવવાનો કોન્ફિડન્સ આવે, અને પછી ખુલ્લા કરવાનો કોન્ફિડન્સ આવી જાય. એમ આ બધી ટ્રેનિંગો લેવા જેવી છે. આ પ્રેક્ટિકલ તમને હું વાત કરું છું. ખાલી એવી નહીં કે આવ્યા સત્સંગની અંદર અને શું લઈને આવ્યા, ઘરે જઈને કોઈ પૂછે તો આ પ્રસાદ લઈને આવ્યો, લે બેટા ખાતું કહેવાય. આ 2 વાત લઈને આવ્યો છું લાખ રૂપિયાની, આ લખી નાખો ડાયરીની અંદર, અને એ જીવનની અંદર એપ્લાય કરીએ આપણે. તો આ છે પ્રેક્ટિકલ કામ થવું જોઈએ. નહીં તો વાતો તો કેટલી બધી સાંભળતા આવ્યા છે નાનપણથી. અંદર એક એક શબ્દ જો જીવનમાં અંદર ઉતરી જાય ને, કામ થઈ જાય. બધું ભૂલી જજો, એક શબ્દ ઉતરી જવો જોઈએ, જબરજસ્ત કામ થઈ જશે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. તો આ એક લેસન આપણે બધાએ કરવાનું છે. તો એ લેસન આપણે કરશું, ખૂબ સારું કાર્ય આપણા જીવનની અંદર થશે, બ્રાહ્મી સ્થિતિ આપવાનું કામ થશે. હવે આ બ્રાહ્મી સ્થિતિ સરળતાથી આપણે પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? જેમ કે અમને એન્જિનિયર બનવું હોય તો કોલેજમાં એડમિશન લેવું પડે છે, એમ આપણે આવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો બ્રહ્મ વિદ્યાની કોલેજો છે ક્યાં કે આવું બધું આપણને કરાવડાવે, શીખવાડાવે અને આગળ વધારાવે અધ્યાત્મ માર્ગની અંદર? તો એનો રસ્તો પણ આપણને બતાવવામાં આવેલો છે. કપિલ દેવ ભગવાનને એમની માતા દેવહૂતિ જ્યારે પ્રશ્ન પૂછે છે કે આ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું ક્યારે થાય, એ વખતે કપિલ દેવ ભગવાન બોલે છે કે પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. કે છે કે આપણને જેવું હેત, સ્નેહ અને પ્રેમ આપણા સગા સંબંધીઓ સાથે છે, એવો જ સ્નેહ ભગવાનના એકાંતિક સંત સાથે થાય ત્યારે જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. એટલે એક સંતની વાત કરવામાં આવી કે ભાઈ સંત આપણને પ્રાપ્ત થાય ને તો એ આપણે આગળ લઈ જતા હોય છે અધ્યાત્મ માર્ગની અંદર. રામાયણની અંદર આપણે જઈએ, તુલસીદાસ ગોસ્વામીએ વાત લખેલી છે કે રામ મિલન કે કારણે જોતું ભય ઉદાસ, શોધી લે સંગત સંત કી રામજીનો કે પાસ. એ વાત કરેલી છે. આપણે નિષ્કુળાનંદ સ્વામીની વાત સાંભળીએ તો મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે, તે હવિના આત્યંતિક ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે. જો પ્રગટ ભગવાન આપણને પ્રાપ્ત થાય સંત સ્વરૂપે, તો આપણે દોસ્તો અધ્યાત્મ માર્ગની અંદર આગળ વધી શકતા હોઈએ છીએ. આ ફેક્ટ વસ્તુ છે. અત્યારે મોબાઈલની અંદર છે ને ભણવા માટેનું બધું અવેલેબલ છે, બધું જ. તમારે સ્કૂલે મોકલવાની જરૂરત જ નથી. ક ખ ગ થી બધું જ. ઇવન એની પહેલા ઓલી રાઇમ્સ ને આવે ને, દાનાનો ડંકોડો લીધો, તેનો તેમે ઘોડો કીધો,
એવું બધું આવે છે. ત્યાંથી લઈને પીએચડી લેવલમાં જે ભણવાનું હોય ને ત્યાં સુધીનું આવે છે. પણ તું બાળક તારા દીકરાને રિસ્ક લઈશ કે હું યુટ્યુબ માંથી જ ભણાવી દઈશ, મોબાઈલ માંથી જ ભણાવી દઈશ, કોલેજમાં આપણે નહીં મૂકીએ, સ્કૂલમાં નહીં મૂકીએ, એવું રિસ્ક લેવાય? એટલું આપણે સમજીએ છીએ. એક સાહેબ જો આપણા જીવનની અંદર આવી જાય ને તો એ વિદ્યાર્થીને ખૂબ આગળ મૂકી દેતા હોય છે. પુસ્તકો તો હોવાના જ, વિદ્યાર્થી પોતે વાંચવા માટે જાય અઘરું પડતું હોય છે. અમે તો અનુભવ જ કરતા હોઈએ છીએ. પણ એ જ પુસ્તકના કન્સેપ્ટ વિદ્યાર્થીને એક વખત સમજાવી દેવામાં આવે તો વિદ્યાર્થીને બહુ સરળ થઈ જતું હોય છે. પથદર્શક, માર્ગદર્શક એવા સંત આપણને મળવા જોઈએ, એનાથી આપણું કામ થતું હોય છે. એમને ભગવાન સાથે સીધો સંબંધ હોય છે, એમની એવી સાધના હોય છે, એમનું એવું જીવન હોય છે, એનાથી આ વસ્તુ આપણને જોવા મળતી હોય છે. એટલે આપણને તો સારી વસ્તુ છે કે આ ભૂકંપ થયો અને આ સ્વામિનારાયણ સંપ્રદાયનો યોગ થયો. પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગામની અંદર પધારી ગયા, આપને બધાને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. એમના જબરજસ્ત કાર્ય થયું છે. એનો અનુભવ અમે પોતે કરીએ છીએ, તમે બધાએ કેટલો કર્યો છે, આખા વિશ્વ એનો અનુભવ કર્યો છે. મારા તમારાની શું વાત કરીએ, ડોક્ટર એપીજે અબ્દુલ કલામે એમનો અનુભવ કરેલો છે, દેશ વિદેશના કેટલાય હરિભક્તો એમનો અનુભવ કરેલો છે. તો એવા સંત આપણને પ્રાપ્ત થયા છે. તો સંત પ્રાપ્ત થઈ જાય એનાથી બધું થઈ નથી જતું. આ વસ્તુ પાછી ધ્યાન તો રાખજો જ. હું તો પ્યોર સ્વામિનારાયણની સભા હોય ને એની અંદર પ્રશ્ન પૂછતો હોઉં છું કે તમને જીવનની અંદર છે આ ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા, તો ભગવાન સ્વામિનારાયણ જયારે ગાદી ઉપર આવ્યા ને, એમના ગુરુ રામાનંદ સ્વામી પાસેથી ગાદી જયારે એમને મળી જેતપુરની અંદર, ગોંડલ થી આગળ જેતપુર આવે, તો એ પદવીદાન સમારોહ કહેવાય. એમ સ્વામિનારાયણ ભગવાનને ગાદી સોંપતા હતા. તો એ વખતે ભગવાન સ્વામિનારાયણે એમના ગુરુ રામાનંદ સ્વામી પાસેથી 2 વરદાન માંગ્યા. પહેલું વરદાન એ માંગ્યું કે મારા આશ્રિતના એટલે કે મારા ભક્તજનના નસીબની અંદર જો રામપાત્ર લખેલું હોય એટલે કે ભિક્ષા વૃત્તિ લખેલી હોય તો એ ન આવે, એની જગ્યાએ મને આવે, પણ મારો ભક્ત અન્ન વસ્ત્ર કરીને દુખી ન થાય. પેલું એ વચન માંગી લીધું. બીજું વચન એ માંગ્યું કે મારા ભક્તના જીવનની અંદર એક વીછી કરડવાનું દુઃખ લખેલું હોય તો મને રૂવાડે રૂવાડે અનંત વીછી કરડવાનું દુઃખ મને આવે, પણ મારા ભક્તને એ દુઃખ ના આવે. એટલે સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોના દુઃખ કોના ઉપર લઈ લીધા? પોતાના ઉપર લઈ લીધા. પછી હું સભામાં આંગળી ઊંચી કરાવું કે આમાંથી હાલો કોઈના જીવનની અંદર દુઃખ આવ્યું જ ના આવ્યું, આંગળી ઊંચી કરો તો. મારા હારા કોઈ આંગળી ઊંચી નથી કરતા, ન જ કરે. હું પોતે આંગળી ઊંચી ન કરું, ન કરી શકીએ ને. આપણા જીવનમાં દુઃખો જ નથી આવ્યા એવા કોણ છે? કોઈ આંગળી ઊંચી ના કરી શકે. એ વખતે પછી એનું તાત્પર્ય મળે છે અહીંયા કે ભગવાને તો આપણા બધાના દુઃખ લઈ લીધા છે, તેમ છતાં પણ કેમ આપણે આપણા જીવનની અંદર દુઃખો આવે છે? એનું કારણ એ છે કે ભગવાને જ્યાં 2 વરદાન માંગ્યા ને, પાછળ એક સ્ટાર મૂકી દીધો છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાઇડ. એટલે મ્યુચ્યુઅલ ફંડ ની જાહેરાત આવે પછી ફટાફટ નથી બોલી જતા કે ઇન્વેસ્ટમેન્ટ માં સબ્જેક્ટ કરીને બોલી જાય, ખબર ન પડે એમ પાછળ એક ફૂદડી મૂકી દીધી છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાઇડ. કઈ શરત ભગવાને મૂકી છે? તો તમારા બધાના દુઃખ મારા ઉપર, પણ જો તમે મારી આજ્ઞામાં રહેશો તો. પ્રમુખ સ્વામી મહારાજ જયારે ધામમાં ગયા ને, મને એકદમ સાંભળે છે, ટીવી ની અંદર આપણે ન્યૂઝ સાંભળતા હતા, એમાં આ વાક્ય બાપાનું લખાઈને આવતું હતું. પ્રમુખ સ્વામી મહારાજ બહુ આ બોલતા કે જેટલો આજ્ઞામાં લોપ એટલો પ્રભુનો કોપ. આ લાખ રૂપિયાનું વાક્ય છે, લખી રાખવા જેવું છે. આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારના એવી રીતના નાના મોટા દુઃખ આવે ને, ત્યારે અંતરદ્રષ્ટિ કરજો, ક્યાંક આપણે ભગવાનની જે આજ્ઞાઓ હશે ને એને લોપતા હશું, એ પ્રમાણે કાર્ય નહીં કરતા હોય ને આપણે મનસ્વી પ્રમાણે કામ કરતા હશું, એના હિસાબે જ આપણે આપણા જીવનની અંદર દુઃખો આવતા હશે. બાકી દુઃખો ભગવાને લઈ લીધા છે આપણા, આવે જ નહીં. પણ ક્યાંક આડા રસ્તે આપણે જશું તો દુઃખ આવવાના ને આવવાના જ છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. તો સંત એમના સત્સંગની અંદર આપણે રહીએ તો આ કાર્ય થાય. એક અમારા સંબંધી હતા, એમણે મને મોઢ પૂછી લીધું કે આ સ્વામિનારાયણ વાળા બધા સુખી બહુ. એવું એ પોતે થોડોક આર્થિક દ્રષ્ટિએ સ્ટ્રગલ કરતા હતા અને ઘણા વર્ષોથી સ્ટ્રગલ કરે છે, તો જ 2 પાંદડે નથી થયા એમ. ને અમને બધાને બીજા બધા સ્વામિનારાયણ વાળાને જોતા હશે એટલે કીધું છે કે તમે સ્વામિનારાયણ વાળા સુખી બહુ કેમ? પાછું એમ પૂછ્યું કેમ?
એવું કઈ મંત્ર બંત્ર છે કે એનાથી બધું આવી જાય? એનું કઈક એવો કહેવાનો હાર દેવો હતો કે મને કયો તો આપણું સેટિંગ થઈ જાય. મેં કીધું એવું નથી હોતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમે આવ્યા ને સુખી થયા એનું કારણ શું છે? તો આની અંદર અમે આવ્યા તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છે ને અમારી આંતરિક શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ કરવામાં આવી. અમારા વાણી, વિચાર અને વર્તનમાં ફેરફાર કરવામાં આવ્યો. એના હિસાબે સુખી થવાય. અને મેં કીધું એવું નથી કે બધા સ્વામિનારાયણ વાળા સુખી હોય છે, દુઃખી પણ હોય જ છે. પણ આપણે સંતો પેલું શું કે આપણે સ્વામી પાસે જાય ને, તને ખબર છે બાળક, આપણે આ બધી આ વાતો છે ને કોઈ સ્ક્રિપ્ટેડ નથી હો. હું કોઈ તૈયારી કરીને નથી આવ્યો, એટલે વચ્ચેથી આમ 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 નદી બધી ભાગે છે. હા, બાકી આપણું સ્ક્રિપ્ટેડ એક તો પ્રવચન રેડી જ છે, પણ એ હમણાં આપણે રજૂ નથી કરતા. આપણે બધા નાના હતા ને ત્યારે અહીંયા 2 બંગલા છે સ્કૂલની પાછળ. મુંબઈ વાળાના બંગલા કહેવાય, હવે અમને નામ હજી નથી ખબર. રૂડાણી ધનજી બાપાનો, હા, ત્યાં સંતો આવતા. એમાં તુંય હતો બાળક, હું હતો, પછી આપણો વિકાસ, મારા મોટા ભાઈ, અને આવા ઘણી બધી ટોળકી અમે બધા ત્યાં જતા બાળ મંડળની અંદર. ત્યાંથી શરૂઆત થઈ અમારા બધાનો સંપર્કની. આપણે પહેલા જ જઈએ એટલે આ બધું શું શીખવાડે મને? આચાર્ય દેવો ભવ, એવું કે. પછી માતા પિતાને પગે લાગવાનું અમને શીખવાડ્યું હતું. આવું બધું શીખવાડ્યું હતું. સવારે ઉઠીને પૂજા કરવાનું અમને શીખવાડ્યું હતું. મને યાદ, અમારો વાડો છે ને ત્યાં આમ ચાલીમાં રહેતા ભૂકંપ પછી, તો 4 ભાઈ લાઈનમાં બેસી જતા સવારના ઉઠીને પૂજા કરવા માટે. આ દીપક, બાબુ કાકા દીપક એ ભેગો હતો અમારી ભેગો. અમે બધા આવી રીતના યોગમાં આવ્યા સત્સંગની અંદર. એટલે જો ત્યાંથી આંતરિક શુદ્ધિ, બાહ્ય શુદ્ધિની શરૂઆત થઈ. નોર્મલ વ્યક્તિ કોણ હોય છે આપણા જીવનમાં? આપણા ગામના બીજા બધા યુવાનો મોટા થાય એટલે ગાળો બોલવાની શરૂઆત કરે. ત્યારે અમને ભગવાનનું નામ લેવાનું શરૂઆત કરવામાં આવી, ભજન કરવાનું, નામ સ્મરણ કરવાનું. અત્યારે પ્રેમાનંદ સ્વામીના વિડીયોઝ તમે બધાએ જોયા હશે, વૃંદાવન વાળા. નામ જપ, નામ જપ, નામ જપનો જ મહિમાની વાત કરે છે. એનાથી બધું સિદ્ધ થઈ જશે. તો એ અમને અહીંયા શીખવાડવામાં આવ્યું. વ્યસન કરવાનું નહીં, એ શીખવાડવામાં આવ્યું. આ યુવાન અવસ્થામાં ખૂબ જરૂરી છે. હાલતા ચાલતા કંઈક ને કંઈક થઈ જાય. અને શરૂ કરી દીધું હતું. અમારા બાપાના અધૂરા કાર્યો અમે પૂરા કરતા હતા. શું? તો એ બીડી પીતા હતા ને ઠૂઠા પૂરા રાખી દેતા હતા. ઠૂઠા પૂરા કરવાનું કાર્ય અમે દીકરાઓએ ઉપાડી લીધું હતું. અને પીધી એ બીડી, હું તો કહું ને તમને. એ 4 ભાઈ અમે જતા વાડે, અને ખટારાના ટાયરો હોય એનો ઢગલો કર્યો, એની અંદર ઘૂસી જઈ અને પછી ઠૂઠા બહાર કાઢીને. હવે વિચાર કરો, આ સત્સંગ ન મળ્યો હોત તો અહીંયા આમ ન બેઠો હોત, ક્યાંક બારે બેઠો બેઠો બિસ્તોલ જ પીતો હોત, સિગારેટો પીતો હોત. આ બધું વસ્તુઓ થઈ જાય. એટલે જો નાનપણથી આવા રસ્તા મળ્યા, વર્તનમાં બદલાવ આવ્યો, વિચારોમાં બદલાવ આવ્યો. અને આજે દિવ્ય દ્રષ્ટિની હું તમને વાત કરું છું, તમે નાના હતા ત્યારથી અમને શીખવાડવામાં બધી આવી છે કે દિવ્ય ભાવ બધાની અંદર રાખવો, કોઈનો અભાવ અવગુણ જોવાનું નહીં. 100 અવગુણ હોય પણ એની અંદર એક ગુણ હોય ને તો 100 અવગુણ ઉપર પડદો ઢાંકીને એક ગુણની વાત કરવી. આ અમને શીખવાડવામાં આવ્યું છે નાનપણથી. અને આ શીખવા જેવું છે. સમયના અનંત પ્રવાહમાં આપણા થોડાક વર્ષોનો હિસાબ શું રાખવો? ભરી ભરીને આપ્યું છે જિંદગીએ, જે ન મળ્યું તેનો હિસાબ શું રાખવો? આવનાર પ્રત્યેક દિવસ છે પ્રકાશમાન, ત્યારે રાત્રિના અંધકારનો હિસાબ શું રાખવો? મધુર યાદોનો ખજાનો છે હૃદયમાં, ત્યારે થોડી દુઃખદાયક વાતોનો હિસાબ શું રાખવો? મળ્યા છે ફૂલ અનેક સ્વજનો પાસેથી, ત્યારે કાંટાના જખમનો હિસાબ શું રાખવો? કંઈક તો સારું છે જ હર કોઈમાં, ત્યારે થોડી ખરાબીનો હિસાબ શું રાખવો? આ વાત છે કે 100 અવગુણ હોય ને તો એની અંદર એક ગુણ તો હશે જ. તો થોડી ખરાબીઓ બધી રહેવાની, એના તરફ દ્રષ્ટિ ના જવી જોઈએ. આખા ગામની દ્રષ્ટિ એના તરફ જ જશે. પ્રોગ્રામિંગ એની રીતે જ થયેલું છે, પણ ન જવી જોઈએ. એક ગુણ હોય ને, એક ગુણની વાત થવી જોઈએ. તો જો આ વર્તનની અંદર બદલાવ આવ્યો, વિચારોની અંદર બદલાવ આવ્યો, જીવનની અંદર વ્યસનો ના આવ્યા, સતત આવી રીતના સત્સંગના યોગની અંદર રહ્યા, એના હિસાબે 2 પાંદડે થયા છીએ. એના હિસાબે જીવન સારું થયું છે. તમે બધા પણ જો, એવું તો નથી કે સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયના બધા દુઃખી છે જ ને. આર્થિક દ્રષ્ટિએ સુખી છે જ બધા, પણ એનું આચરણ તમે જોજો. જેનું આચરણ સારું ને, એના જીવનની અંદર પૈસા શું બધું સારું થાય. દુઃખો તો નાના મોટા રહેવાના હોય, પણ જે આ પૈસાની જ બાબત આપણે મુખ્ય ગણીએ
તો જેનું આચરણ સારું હશે એના જીવનની અંદર પૈસા આવે ને આવે જ. એ જે વ્યક્તિ મને વાત કરતા હતા એ ભાઈ પાન બીડી ખાતા હતા, લ્યો, ફાલતુ શોખ રાખતા હતા. હોટલોની અંદર ખાવા જવાનું, શો ઓફ કરવાનું, સારા સારા કપડાઓ પહેરવાના, જરૂરિયાત ન હોય તો પણ કપડાઓની ખરીદી કરવાની, હોટલની અંદર એમને જતા જ રહેવાનું. આ બધી વસ્તુઓ કરો ને, આ બધા શું કહેવાય? છિદ્રો કહેવાય, હોલ્સ કહેવાય. તો પૈસા બધા એમાંથી વહી જાય, ભેગા ન થાય, અક્યુમ્યુલેટ ન થાય. તો આ વાત છે. આચરણની અંદર, વર્તનની અંદર બદલાવ આવે ને તો આ વસ્તુ શક્ય થતી હોય છે. તો આ આપણા જીવનની અંદર આ ધ્યાનમાં રાખવાનું કે આપણા વર્તનની અંદર બદલાવ આવવો જોઈએ. ધીમે ધીમે આપણે પ્રયત્ન કરતા રહેશું તો એ બદલાવ જરૂર આપણા જીવનની અંદર આવશે જ. એ 100%ની આ વાત છે. તો મહારાજ સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના આપણે કરીએ કે આપણે સૌ અધ્યાત્મ માર્ગે ખૂબ જ આગળ વધીએ અને ભગવાનને આપણા દ્વારા પૃથ્વી ઉપર જે સારા કાર્યો કરાવવાના છે એ બધા કાર્યો આપણે ખૂબ સારી રીતે કરી શકીએ એવી આપણને બધાને સમજણ અને શક્તિ આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.